નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીના નાના માચિયાળા ગામે બે જૂથ વચ્ચે થઈ મારામારી. કાઠી દરબાર અને આહિર સમાજના લોકો વચ્ચે થઈ મારામારી. સુજલામ સુફલામની કામગીરી ચાલતી હતી ત્યાં રસ્તામાં પાણીનું ટેન્કર આડું રાખતા થઈ બોલાચાલી. એકબીજા આમને સામને આવી છતાં બંને પક્ષના લોકોને પહોંચી ઈજાઓ. અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજ કોઠીવાલ થયા ઈજાગ્રસ્ત. 7 થી 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પોલીસ દ્વારા હાલ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું ઘટના બની, શું નામ છે, કયા ગામમાં ઘટના બની? નાના માચિયાળા વનરાજભાઈ સામે સવારમાં અમારા ઓલા ટ્રેક્ટર આલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં એનું પાણીનું ટેન્કરમાં ડ્રાઈવર આડું ઊભું રાખી દીધું. એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે, એટલે સમજાવીને પછી એ કાંઈ કીધું નહીં, એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં. એટલે એણે શેઠને ફોન કર્યો, એટલે બીજું વાર શેઠ ટ્રેક્ટર આડું ઊભું કેમ ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ એક બાજુ લઈ લો, એટલે એક બાજુ જોયું છે. એણે શેઠને બોલાવ્યા ઓલા ભાઈ વનરાજ ઓગળને. એણે એ આવીને બોલવા માંડ્યું. એટલે કીધું ભાઈ બાજુ નથી. મેં સીધો સાહેબને ફોન કર્યો. એટલે ન્યાય ઓલા છોકરાને અમે ઘેરે જતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો, ફોર વ્હીલમાં ઘા કર્યો. મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે, તમે મોકલો પોલીસવાળાને. ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા. એટલે કીધું બાજુ નથી, અમે આડા ઊભા હતા ત્યાં એને ટ્રેક્ટર સીધું માથે ચડાવી દીધું. એટલે થાંભલા 2-3 ભાઈ નાખ્યા ને આ ટોળું અમારું ઊભું હતું એની માથે ટ્રેક્ટર ચડી ગયું. એટલે મારા હાથમાંથી ચડી ગયું છે, નાના ભાઈ દીકરામાં લાગી ગયું છે. એટલે એ 7-8 જણા ને એ 7-8-10 જણા ટ્રેક્ટર સીધું આખું ટોળામાં ચડાવી દીધું ને પોલીસવાળા નાજરીમાં ચડાવી દીધું. ટ્રેક્ટર ચડાવવાવાળું કોણ હતું? એનું નામ છે જયરાજ ભાઈ ભાણભાઈ વાળા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.